સુરત સચિન ઓવરબ્રિજ ઉપર ઘટના. વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને નડ્યો અકસ્માત. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલ સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું ટૂંકું સારવાર બાદ મોત નીપજ્યું. મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા, જેઓ નોકરી પૂરી કર્યા બાદ ઘરે પરત જતા નડ્યો અકસ્માત. અકસ્માતને લઈને પરિવારમાં શોક. મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ અને મારું પોતાનું વતન વાછાવડ છે. આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. ગઈ તારીખ 20 એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટરસાયકલ લઈ વાછાવડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટપટમાં લઈ એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા 108માં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ 5:30 વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે. એને રાજુભાઈની ઉંમર 53 વર્ષ છે અને 1993ના ભરતી થયેલા છે અને હાલમાં એમને 2 છોકરા છે અને 1 છોકરી છે. એ બાબત